રાધે રાધે મિત્રો, પીએફના રૂપિયા જોવા માટેની વેબસાઇટ ચાલુ થઈ ગઈ છે. એટલા માટે આજના આ વિડીયોમાં હું તમને પીએફના રૂપિયા કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો આપણે મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલા માટે હવે હું ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લઉં એટલે પછી આપણે ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એ ઓપન કરી લેવાની અને પછી એમાં તમારે નીચેની તરફમાં તમારો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ જે કેપ્ચા છે એ એન્ટર કરી લેવાનો. અને જો કેપ્ચા ના સમજાતો હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમે તમારી પીએફની પાસબુકમાં લોગિન થઈ જશો અને પછી આપણે સૌથી પહેલાં તો ઇમ્પોર્ટન્ટ નોટ જોવા મળી જશે. એ નોટમાં શું લખેલું છે એ હું તમને જણાવી દઉં. એટલે એમાં એવું લખેલું છે કે તાજેતરના નાણાકીય વર્ષોના તમારા પીએફ ખાતાના ટ્રાન્ઝેક્શન હાલમાં ઉપલબ્ધ છે અને જૂના નાણાકીય વર્ષોના ટ્રાન્ઝેક્શન હાલમાં અપડેટ થઈ રહ્યા છે અને આગામી થોડા દિવસોમાં દેખાવા લાગશે. આ પ્રક્રિયા આપમેળે થઈ રહી છે, તેથી સભ્યે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી અને તમને થયેલી અસુવિધા બદલ ઈપીએફઓ માફી માંગી રહ્યું છે. એટલે હવે જો તમારે તમારા પીએફના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે પીએફના રૂપિયા તમને જોવા મળી જશે. એમાં તમને કરંટ બેલેન્સ, એમ્પ્લોય કન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન, ઇન્ટરેસ્ટ મળેલો હોય આ બધા જ પીએફના રૂપિયા જોવા મળી જશે. અને હવે પીએફનું પેન્શન જોવા માટે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે નીચેની તરફમાં તમને પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ તમને જોવા મળી જશે. અને હવે જો તમારે એ જોવું હોય કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમને જોવા મળી જશે કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા. અને હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી પાસબુક ઉપર ક્લિક કરી અને એમાં નીચેની તરફમાં આવી જવાનું. અને જો તમારે પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે આપણે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી અને જોઈ લઈએ કે પીએફના કયા કયા કામ ચાલુ થઈ ગયા. તો ઈપીએફઓ ઉપર જેવું આપણે ક્લિક કરીએ એટલે આપણે જોવા મળી જશે કે ઈપીએફઓનું એક્ટિવેશન કરવા માટેનું જે કામ છે એ ચાલુ થઈ ગયું છે. એટલે કે જો તમારો પીએફનો યુએએન નંબર એક્ટિવેટ કરવાનો બાકી હોય તો તમારે એક્ટિવેટ કરી લેવાનો છે. અને હવે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને પછી તમને એમાં જોવા મળી જશે ઈપીએફઓ હેઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ અ મેજર ડેટાબેઝ કન્સોલિડેશન એન્ડ સોફ્ટવેર અપગ્રેડ ટુ એન્હાન્સ સર્વિસ ડિલિવરી એન્ડ મેમ્બર એક્સપિરિયન્સ. એટલે કે પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ. એટલે હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એલર્ટને તમારે બેક કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે એમાં નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. આ ઓટીપી આપણે 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે. એટલા માટે જલ્દી આપણે ઓટીપી એન્ટર કરી લઈએ.
અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં નીચેની તરફમાં મેનેજ ઉપર ક્લિક કરી અને પછી એમાં કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરેલી હોવી જોઈએ. એટલે આપણી બંને કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું ક્લેમ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી વોર્નિંગમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં તમને વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને જે પણ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ રીઝન સિલેક્ટ કરી લેવાનું. એટલે એમાં આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એટલે પછી નીચેની તરફમાં એલિજિબલ અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા લખેલા હોય એનાથી વધારે આ બોક્સમાં એન્ટર નથી કરવાના. કારણ કે જો વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને પછી આપણે ક્લેમ કરીએ તો આપણો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે નીચેની તરફમાં જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી અને પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે હવે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એમાં તમારે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. અને પછી જો તમે 5 વર્ષ કરતાં ઓછા ટાઈમ માટે નોકરી કરેલી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં જો કોઈ પણ ચેન્જીસ હોય તો એડ્રેસ ચેન્જ કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે પીએફનું પેન્શન ઉપાડવા માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને જો એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમે જે પણ ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોય એ પણ તમને જોવા મળી જશે. અને હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ પીએફનું કામ તમારે મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. એટલે ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે.